નમસ્કાર, પ્રણામ. જય અરુણાચલ. નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. એક નવો વિચાર અને વિનંતી કે આ વિડીયોને ઘણા લોકો સુધી શેર કરજો, ઉપયોગી થશે. નિરર્થક વિચારોના ઘમ્મર વલોણાને અટકાવવાની કળા. નિરર્થક વિચાર, એનું જે ઘમ્મર વલણું ચાલતું હોય, એક નવો ખ્યાલ છે. તમે શબ્દ સાંભળ્યો છે, ધેટ ઇઝ કોલ્ડ મેન્ટલ રૂમિટિઝમ. એના વિશે બહુ એક સુંદર લેખ વાંચવા મળ્યો. લેખકશ્રીનો સંપર્ક કર્યો અને વિલિંગલી અમને કીધું કે આપ વિડીયો બનાવો. મૂળ લેખની કોપી પણ સાથે હું બીડું છું. પટાર લેખક શ્રી શિશિર રામાવત સર, બહુ સરસ. ન્યુરોસાયન્સના નિષ્ણાતો એમ કહે છે કે આપણું મગજ કામ કરવાથી થાકતું નથી, પણ ઇમોશનલ ઓવર થિંકિંગથી, એટલે કે લાગણીના ઉશ્કેરાટવાળા વિચારો કરીને થાકી જાય છે. આપણું દિમાગ જેટલું કામ સંબંધી સ્ટ્રેસથી ડરતું નથી, એટલું મેન્ટલ રૂમિનેશનથી ડરે. મેન્ટલ રૂમિનેશન છે શું? ક્લિનિકલ વ્યાખ્યા જોઈએ તો રૂમિનેશન એટલે એકના એક વિચારો વારંવાર સતત કરતા રહેવા. ઓવર થિંકિંગ, વિચારો, માત્ર વિચારો કે જેમાંથી કશું નક્કર પરિણામ મળતું નથી. મનમાં ઘુમરાતા રહેતા નિરર્થક વિચારો એટલે મેન્ટલ રૂમિનેશન. આપણા દિમાગને અને નર્વસ સિસ્ટમને આ બહુ ભારે પડે છે. સ્ટ્રેસ કરતાં અર્થહીન વિચાર વલણો વધારે નુકસાન કરે છે. જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવતા હોઈએ, આપણને લાગે કે ક્યાંક કશી ગરબડ છે, કોઈ બાબત પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે, ત્યારે દિમાગમાં કોર્ટિસોલ નામનો એક હોર્મોન ઝરવા લાગે છે. અને કોર્ટિસોલ આવશ્યક હોર્મોન છે, પણ જો તેનું લેવલ સતત ઊંચું રહે કે એનું નિયમન વ્યવસ્થિતપણે ન થાય તો આપણા શરીરને એની માઠી અસર થાય છે. બહુ વિચાર કરવાની કુટેવ ધરાવતા લોકોનું બેઝલાઇન કોર્ટિસોલ ઊંચું રહે છે. આનો એ અર્થ એ થયો કે તાત્કાલિક કોઈ એક્શન લેવાની જરૂર ન હોય, કોઈ કટોકટી ત્રાટકી ન હોય, તો પણ શરીરને સ્ટ્રેસ અનુભવાય. વધુ પડતો વિચાર કરનારાઓમાં એકની એક કેસેટ વાગ્યા કરતા હોવાથી દિમાગ શરીરને સંદેશો મોકલ્યા કરે છે, સાવધાન, કંઈક ખોટું થઈ શકે છે. અને કોર્ટિસોલ લેવલ અધ્ધરને અધ્ધર રહે. હૃદય, શ્વસન તંત્ર, પાચન તંત્ર એની રીતે કાર્ય કરતું રહે છે. અને આ સિવાયની થતી શારીરિક ક્રિયાઓ ઓટોમેટિક ચાલ્યા કરે છે. મૂળભૂત શારીરિક ક્રિયાઓનું નિયમન આપ જાણો છો, ઓટોમેટિક નર્વસ સિસ્ટમ દ્વારા થાય છે. બે સ્તરે કામ થાય, એક તો એક્ટિવેશન મોડ અને બીજું રિકવરી મોડ. વધુ પડતા વિચારો કરનાર માણસની ઓટોમેટિક રિકવરી ધીમી હોય છે, એટલે કે સ્ટ્રેસનું કારણ દૂર થઈ ગયું હોય તો પણ સ્ટ્રેસ રિસ્પોન્સ લાંબા સમય સુધી ચાલે. હૃદયના ધબકારા ધીમા ન પડે, શ્વાસોશ્વાસ ટૂંકા રહીએ, મસલ્સ તંગ રહીએ, ટૂંકમાં શરીરને નોર્મલ થવામાં વાર લાગે. યાદ રહે કે આપણા દિમાગ પાસે કટોકટી ભરી માનસિક તાણને હેન્ડલ કરવાની ક્ષમતા છે, પણ ગોળ ઘુમરાયા કરતા વિચારોના પરિણામે શક્તિનો વેડફાટ થતો રહે. તો કરવું શું? વિચારના ગમ્મર વલણાને અટકાવવું કઈ રીતે? ન્યુરોલોજિસ્ટ એક વ્યાખ્યા આવી કરે છે કે રૂમિનેશન ઇઝ સ્ટ્રેસ વિધાઉટ રિઝોલ્યુશન. મતલબ કે તમે માત્ર વિચાર કર્યા કરો અને કોઈ નિર્ણય ન લ્યો
એટલે બ્રેઇન એટલે કે આપણું મગજ કંઈક ને કંઈક પ્રોસેસ કરતું રહે છે. તેથી સ્ટ્રેસ પેદા થયા વગર ન રહે અને સ્ટ્રેસ પેદા થતો રહે છે. ન્યુરોસાયન્સ કહે છે કે જ્યારે આપણે સતત વિચારોમાં હોઈએ ત્યારે દિમાગનું ડિફોલ્ટ મોડ નેટવર્ક જે હોય છે એ સક્રિય થઈ જાય. હવે રેમેડી વિશે આના ઉપાય વિશે વિચારીએ તો કટ્ટા લેખક શ્રી રીમાવત સર લખે છે કે વિચારોનું ઘમલ વલણું અટકાવવા નિષ્ણાતો જણાવે છે કે વિચારોના લૂપમાં અંતરાય ઊભો કરો, ગેપ ઊભો કરો. જેવું તમને લાગે કે તમારું મન પાછું ચક્રાવે ચડ્યું છે કે તરત જ ઊભા થઈને બાથરૂમમાં જાઓ, વોશ બેસિન સામે ઊભા રહીને કમસે કમ 30 સેકન્ડ સુધી ચહેરા પર પાણીની છાલક મારો. બીજો રસ્તો છે કે તમારા ઘરના કે ઓફિસના દાદરા ચડ ઉતર કરો, જોરથી પોતાના જ હાથને દબાવો, કશું ગણગણો. આ બધા ઉપાયો વિચારોના ઘમર વલણાને અટકાવી દેતા મિની ઇન્ટરપ્શન છે. આ પ્રવૃત્તિ એટલે કે એક્ટિવિટીને કારણે દિમાગના ફ્રન્ટલ કોર્ટેક્સને સંદેશો મળે છે કે દોસ્ત રિસેટ થવાનો સમય આવી ગયો છે. સાદું સૂત્ર આ છે કે નકામા વિચારોના વંટોળિયાને રોકવા કંઈક શારીરિક એક્ટિવિટી કરો, ફિઝિકલ એક્ટિવિટી. 100 વાતની એક વાત. વાંદરાની જેમ કૂદાકૂદ કરતા અને ઘાણીના બળદની જેમ ગોળ ગોળ ઘુમરિયા માર્યા કરતા વિચારો બર્ન આઉટની સ્થિતિ પેદા કરે છે. તેનાથી બચો. માત્ર વિચારો નહીં, વિચારોને અમલમાં પણ મૂકો. બહુ સુંદર લેખ છે, સમજવા જેવો છે. આપણી આજુબાજુના પરિજનોમાં ઘણાને આ કે હોઈ શકે. અને આજના ફાસ્ટ યુગમાં, સ્ટ્રેસના યુગમાં આ બહુ બને છે. તો આપ તો વિચારજો, વાંચજો, સાંભળજો, શ્રવણ કરજો, મનન કરજો. અને વિનંતી કે અન્ય મિત્રોને, સ્નેહીઓને, સંબંધીઓને ફોરવર્ડ કરજો, કોઈને ઉપયોગી થશે. ધન્યવાદ. ફરી પાછા મળશું કોઈ બીજા વિષય સાથે. પ્રણામ. જય અરુણાચલ.